નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા વિશે. તો આંગણવાડી કર્મચારીઓની અંતે મોટી જીત થઈ છે, કેમ કે આંગણવાડી બહેનોના પગારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તકે મોટો પગાર વધારો કરવામાં આવ્યો છે. તો હવે આંગણવાડી બહેનોના પગારમાં અને કયા આંગણવાડી બહેનોના પગારમાં એટલે કે કયા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. અને પગાર વધારા ઉપરાંત નવી કઈ સહાય પણ આપવામાં આવશે તેની પણ સંપૂર્ણ વાત કરવાના છીએ. તો આંગણવાડી બહેનોના પગારમાં વધારો, તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હવે વિડીયોની શરૂઆત કરીએ તો અંત સુધી બન્યા રહીજો. તો વિગતવાર વાત કરીએ તો આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2008માં ₹500 તથા તેલંગાણા બહેનોના માનદ વેતનમાં ₹250નો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત સરકારે ઓક્ટોબર 2007માં આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં ₹500 અને તેડાગર બહેનોના માનદ વેતનમાં ₹250નો વધારો કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત સરકારે મે 2010માં કરી એક વખત કાર્યકર બહેનોના વેતનમાં ₹500નો ફરીથી વધારો કર્યો હતો અને તેલંગાણા બહેનોના વેતનમાં ₹250નો વધારો કર્યો છે. ભારત સરકારશ્રીના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય ન્યૂઝ દિલ્હી દ્વારા આંગણવાડી કાર્યકરના ₹1500 અને આંગણવાડી તેલંગાને ₹750 તારીખ 1/4/2011થી અમલ કરતો વધારો જાહેર કર્યો હતો. હાલમાં કાર્યકર બહેનોને માસિક ₹2500 તથા તેલંગાના બહેનોને માસિક ₹1250નું માનદ વેતન ચૂકવવામાં આવે છે. કાર્યકર અને તેલંગાના વેતન માટે ભારત સરકારના કુલ ખર્ચ ₹169.45 કરોડ ઉપરાંત વધારાના માનદ વેતન માટે ગુજરાત સરકાર વધારાના ₹95 કરોડનો ખર્ચ ભોગવી રહ્યા છે. તો આવી રીતે આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. અને મિત્રો ત્યારબાદ આપણે વધારામાં વધુ સહાય વિશે પણ વાત કરી લઈએ. તો તેમાં આંગણવાડી બહેનોને મળતી સહાય, તો કઈ સહાય કેવી રીતે મળે છે. તો આંગણવાડી કાર્યકર અને તેલંગાનાને સાડી, તેમની સાડીની પણ વાત કરીએ તો વર્ષ 2009-10 અને 2010-11માં કુલ 3,45,212 સાડીઓ ગણવેશ તરીકે આંગણવાડી કાર્યકરો અને તેલંગાનાને પૂરી પાડવામાં આવી છે. કુલ ખર્ચ તેમાં બહુ મોટો કરવામાં